ચતુરી ગામે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પરિવારને મળ્યા। ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારના મામલે કોંગ્રેસ નેતાઓ ખાંભાના ચતુરી ગામે પહોંચ્યા હતા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ચતુરી ગામે પહોંચ્યા હતા। મૃતક જીયાના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। મુલાકાત બદલ દુધાતે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા હુમલાથી 4 લોકોના મોત થયા। તાત્કાલિક ધોરણે મૃત્યુ પામેલા પરિવારના લોકોને 2 કરોડ વળતર આપવામાં આવે। રેવન્યુ વિસ્તારમાંથી સિંહ, દીપડા સહિત રાણી પશુઓને જંગલમાં પૂરવામાં આવે। જંગલ ફરતે કાર્ડન કરી તાર ફેન્સિંગ કરવામાં આવે। બજેટ ફાળવવામાં આવે। છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા। એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ। ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય। ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય। 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે। પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે। ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી। તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે। સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે। અહીંયાના સરપંચથી લઈ અમારી સાથે પૂંજાભાઈ વંશ, ઉનાના માજી ધારાસભ્ય હરદીપભાઈ રોહિલા ભાવનગરથી બધા જે અમે આવ્યા છીએ, ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની ઉપર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। આ મૃત્યુ પામનાર વ્યક્તિ, એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે, ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે। એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણેનો વ્યવહાર છે। તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે। અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું।